મારું નામ નિકિતા છે। હું મારા પપ્પાની એકમાત્ર દીકરી હતી અને મમ્મીના શ્વાસનું કારણ હતી અને સૌથી વધુ એક એવા ઘરની રોનક હતી જ્યાં ફક્ત હાસ્યનો અવાજ ગૂંજતો હતો। આંખો ક્યારેય ભીની નહોતી થતી। અમે શહેરમાં રહેતા હતા। પપ્પાનો પ્રોપર્ટીનો ધંધો હતો અને અમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી। સ્કૂલથી લઈને દરેક શોખ સુધી પપ્પાએ મને હંમેશા હથેળી પર રાખી હતી। મમ્મી તો જાણે મારી પડછાયો હતી। દરેક વાત મારી, દરેક ચિંતા મારી। હું BA ના બીજા વર્ષમાં હતી। દરેક દિવસ નવી આશા સાથે રમતી હતી। એ દિવસ પણ એક સામાન્ય દિવસ હતો। મમ્મી અને પપ્પા દવા લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા। હું કોલેજમાં હતી ત્યારે ફોન આવ્યો। શરૂઆતમાં તો કંઈ સમજાયું નહીં કારણ કે અવાજ અસ્પષ્ટ હતો। પછી કોઈએ કહ્યું, તમારા માતા પિતાને અકસ્માત થયો છે। હું તરત જ હોસ્પિટલ પહોંચી ગઈ। મેં ધરતી પર પડતા અવાજોને સમેટીને પોતાને સંભાળ્યું હતું। રિક્ષા લીધી અને દોડતી હોસ્પિટલ પહોંચી। ત્યાં પહોંચીને મારા જીવનનો પહેલો ઘા મારા હૃદય પર વાગ્યો। પપ્પાનું શરીર સફેદ ચાદરથી ઢંકાયેલું હતું। તેઓ ચાલ્યા ગયા હતા। મારા અવાજ ગળામાં અટકી ગયો હતો। હાથ ધ્રુજી રહ્યા હતા જાણે કોઈએ મારો આત્મા છીનવી લીધો હોય। ના પપ્પા, હું જોરથી બૂમ પાડી, તમે નહીં જઈ શકો। હું રડતી રહી પણ કોઈ જવાબ ન આવ્યો। મમ્મી ICUમાં દાખલ હતી। માથા પર ગંભીર ઈજા થઈ હતી। ડૉક્ટરે મને એક બાજુ લઈને કહ્યું, બેટા, તેમના મગજ પર ખૂબ ગંભીર અસર થઈ છે। ફક્ત પ્રાર્થના કરો। હવે દવાની નહીં, દુઆની જરૂર છે। હું દિવસ રાત તેમની પાસે બેસી રહી, પ્રાર્થના કરતી રહી। મારા દરેક આંસુમાં એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, મારી મમ્મીને બચાવી લો। હું એકલી જીવી નથી શકતી। પણ કદાચ આકાશે મારો અવાજ સાંભળવાનું બંધ કરી દીધું હતું। 5 દિવસ પછી તેઓ પણ ચૂપચાપ ચાલ્યા ગયા। મને એકવાર પણ અવાજ ન આપ્યો, હાથ ન પકડ્યો, આશીર્વાદ ન આપ્યા, આંખોમાં છેલ્લી વાર જોયું પણ નહીં। અંતિમ સંસ્કારના દિવસે હું મારી જાતને પણ ઓળખી શકી નહોતી। સોજી ગયેલી આંખો, વિખેર વાળ અને ચારે બાજુ સગા સંબંધીઓની દયાની નજરો। મારા તાવજી ગામથી આવ્યા હતા। તેઓ મારા પપ્પાના મોટા ભાઈ હતા। મમ્મીની અર્થીને ખભો આપતી વખતે પણ મારી નજરો દરવાજા પર ટકેલી હતી કે કદાચ પપ્પા પાછા આવી જશે અને કહેશે કે આ બધું એક સ્વપ્ન હતું। પણ એવું કંઈ ન થયું। તાવજીએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યા, બેટી, તું અહીં એકલી કેવી રીતે રહીશ? મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો। મારા જીવનનો પાયો એક જ ઝટકામાં ધરાશાયી થઈ ગયો હતો। તાવજી મને પોતાની સાથે ગામ લઈ આવ્યા। પપ્પાના જવાથી તેઓ જ મારા સાથે એકમાત્ર પડછાયો હતા અને મને લાગ્યું કે કદાચ આ મારું નવું ઘર બનશે જ્યાં થોડા સમયમાં બધું સામાન્ય થઈ જશે। ગામ પહોંચતા તાઈજીએ મારો બધો સામાન એક નાનકડા ઓરડામાં રખાવી દીધો જ્યાં બકરી ઢોરનો ચારો રાખવામાં આવતો હતો। હવે આ જ મારું ઠેકાણું બની ગયું હતું। તાઈજીએ પહેલા શબ્દો કહ્યા, ઓરડો સાફ સુથરો રાખજે। હું ચૂપ રહી કારણ કે કંઈ કહેવું વ્યર્થ હતું। હું જાણતી હતી કે આ તેમનું ઘર છે અને હવે હું તેમની મરજીની આધીન છું। બીજા દિવસે સવારે વહેલી ઉઠીને તાઈજીએ મને રસોડામાં કામ કરવા કહ્યું। તેઓએ કહ્યું, લોટ ગૂંથી લે, શાકભાજી રાંધવા મૂકી દે, મારી કમરમાં દુખાવો છે। મેં બધું જ કર્યું। લોટ ગૂંથ્યો, શાકભાજી પણ બનાવી। મારે તો બસ ચૂપચાપ દિવસો પસાર કરવાના હતા। થોડા દિવસો પછી જ્યારે પરિસ્થિતિ થોડી સામાન્ય થઈ, મેં તાવજીને કહ્યું કે હું મારો અભ્યાસ ચાલુ રાખવા માગું છું। તમારી પરવાનગી હોય તો હું પ્રાઇવેટ ફોર્મ ભરી દઉં। તાવજીએ અખબાર ફેરવતા માથું હલાવ્યું અને કહ્યું, બેટી, જો તું ભણવા માગે છે તો ભણ, પણ શહેર જવાનું વિચારવું પણ નહીં। અહીં ગામમાં જ કંઈક કરી લે, અમે તારી મદદ કરીશું। પણ તાઈજીએ આ વાત ગમી નહીં। સાંજે ચૂલો બોજાવતી વખતે તાઈજીએ કહ્યું, કેટલું ભણવાનું? તારા પિતાએ ભણાવી દીધું, બસ એટલું પૂરતું છે। હવે કામ શીખ, ભણવાથી ન રોટી મળે ન ઇજ્જત। મેં ધીમેથી કહ્યું, પણ હું નોકરી કરવા લાયક બનવા માંગુ છું। તાઈજીએ થોડીક પળો પછી કહ્યું, આ ઘર ભણવાની જગ્યા નથી, કામ કરવાની જગ્યા છે। સવારે વહેલું ઉઠ, સાફ સફાઈ કર, પાણી ભર, આ બધું શીખ। બીજા દિવસે મેં ગામના સવિતા માસીના દીકરા પાસે પ્રાઇવેટ ફોર્મ મગાવ્યું અને તાઈજી પાસે પૈસા લીધા। તાઈજીને જાણે આગ લાગી ગઈ। તેમણે કહ્યું, હજીથી પૈસા માગવા લાગી, મફતની રોટી ખાઈને હવે પૈસા પણ ખેંચવા લાગી। મેં કંઈ ન કહ્યું, ફોર્મ ભરીને પાછું મોકલી દીધું। મને ખબર હતી કે તાઈજીને મારું રહેવું ખૂબ ખટકે છે। ઘરમાં બધું બરાબર ચાલતું હતું, પણ મારા હિસ્સાનું કામ વધતું જતું હતું। તાઈજીએ મને ઘરના દરેક કામમાં લગાડી દીધી હતી
અવંતિકા તેમની મોટી દીકરી, જે મારી ઉંમરની જ હતી, હંમેશા મોબાઈલમાં વ્યસ્ત રહેતી. જો હું થોડી આળસ કરું તો તાઈજી તરત કહેતી, તું કોઈ રાજકુમારી નથી કે કોઈ કામ નહીં કરે. બપોરે જ્યારે બધા ખાવામાં વ્યસ્ત હોય, હું પાછળ બેસીને બચેલું ખાવું ખાતી. એક દિવસ જ્યારે ખાણું ખતમ થઈ ગયું, મેં ખાલી રોટલી પર અથાણું મૂક્યું. અવંતિકાએ મને કટાક્ષભરી નજરે જોઈને કહ્યું, જો તારી મમ્મી જીવતી હોત તો હું તેમને પણ આ બચેલું ખાવ ન આપત. તેની વાત સાંભળીને મારા હાથ અટકી ગયા. હું તેને કોઈ જવાબ ન આપી શકી. ચૂપચાપ ખાવાનું પૂરું કરીને વાસણ ધોવા લાગી ગઈ. એક દિવસ મારો સ્કૂલનો જૂનો મિત્ર રિષભ રસ્તામાં મળી ગયો. તેણે પૂછ્યું, નિકિતા, તારું ફોર્મ ભરાઈ ગયું. પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે? મેં સામાન્ય જવાબ આપ્યો, હા, ફોર્મ ભરાઈ ગયું, બસ ભણવું થોડું મુશ્કેલ છે. ઘરે આવીને મેં આ વાતનો ઉલ્લેખ પણ ન કર્યો. પણ સાંજે તાઈજીએ વિચિત્ર શબ્દોમાં પૂછ્યું, એ છોકરો કોણ હતો જે રસ્તામાં તારી સાથે વાત કરતો હતો? હું ચોંકી ગઈ. મેં કહ્યું, કોણ? એ મારો જૂનો ક્લાસમેટ હતો, અચાનક મળી ગયો હતો. તાઈજીએ કહ્યું, અહીં ગામમાં લોકો જીભથી વધુ આંખો રાખે છે. આગળથી કોઈ અજાણ્યા છોકરા સાથે વાત નહીં કરવી, નહીં તો જીભ કાપી નાખીશ. એ દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે હું ફક્ત અનાથ જ નહીં રહી, હવે હું શંકાની નજરોમાં ઉછળતી છોકરી પણ બની ગઈ હતી. એક દિવસ સાંજે મેં મારા માટે એક જૂનો સૂટ કાઢ્યો, જે મમ્મીએ છેલ્લે વાર મારા માટે સીવડાવ્યો હતો. હું તે પહેરીને બેસી રહી હતી ત્યારે અવંતિકાએ કહ્યું, શહેરવાળી ચાલાકી અહીં નહીં ચાલવાની, અમને આ નખરા ન બતાવ. મેં કંઈ ન કહ્યું, બસ અંદર જઈને એ સૂટ પાછો મૂકી દીધો. એ જ સાંજે તાઈજી કોઈ જરૂરી કામથી બીજા શહેર ગયા હતા. જતાં જતાં તેમણે કહ્યું, બેટી, તારું ધ્યાન રાખજે. જો કંઈ જોઈએ તો મને ફોન કરજે. પણ મારી પાસે ફોન ક્યાં હતો? અને તાઈજી હોય ત્યાં કોઈ વસ્તુ માગવાની હિંમત હું કેવી રીતે કરી શકું? તાવજી ગયા પછી તાઈજીના શબ્દ વધુ કડક અને તીખા થઈ ગયા. સવારે વહેલું ઉઠવું, નાસ્તો બનાવવો, વાસણ ધોવા, અવંતિકાના કપડાં ધોવા, બધું મારા ખભે નાખી દેવાયું. એક દિવસ જ્યારે હું અવંતિકાની યુનિફોર્મ ઇસ્ત્રી કરતાં કરતાં થાકી ગઈ, તાઈજી બૂમ પાડી, કામ કરવા આવી છે કે શહેરની રાજકુમારી બનવા? મેં કહ્યું, થોડો આરામ કરી લઉં તાઈજી, પછી કામ કરી લઈશ. તેમણે સાવરણી ઉપાડીને મારી સામે ફેંકી અને કહ્યું, અહીં કોઈને આરામ નથી, ખાસ કરીને તારા જેવી પરાઈ ઘરના મહેમાનને તો બિલકુલ નહીં. મને અંદાજો નહોતો કે મારું શહેરવાળું સપનું ગામમાં એક ઓરડામાં દફન થઈ જશે. તાવજી 3 અઠવાડિયા પછી પાછા આવ્યા. તેમના ચહેરા પર થાક અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. આવતા જ તેમણે ઘરના બધાને ઓરડામાં બોલાવ્યા. હું પણ ચૂપચાપ એક ખૂણામાં બેસી ગઈ. તેઓ ઘણીવાર ચૂપ રહ્યા, પછી નિસાસો નાખીને બોલ્યા, મારો ધંધો ડૂબી ગયો. દુબઈમાં હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તાઈજીએ તરત હાથ મોં પર મૂકી દીધો અને કહેવા લાગ્યા, ભગવાન અમારા પર દયા કરે, તમે બધું તો ધંધામાં રોક્યું હતું. તાવજીએ મારી તરફ જોઈને નરમાશથી કહ્યું, બેટા, તારા પપ્પાએ શહેરમાં જે ઘર બનાવ્યું હતું એ હજુ અમારા નામે છે. જો એ ઘર વેચી દઈએ તો કદાચ થોડું દેવું ઉતરી જશે. હું ચૂપ રહી. એ ઘર મારા પપ્પાની છેલ્લી નિશાની હતી, પણ તેમની આંખોમાં જે લાચારી જોઈ તે જોઈને મારું દિલ પીગળી ગયું. મેં ધીમેથી કહ્યું, તાવજી, જો એ વેચવાથી તમારો બોજ હળવો થાય તો વેચી દો. તાવજીએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા, તું ખૂબ સારી છે બેટી. તારા પિતા પણ તારા પર ગર્વ કરતા હતા. બીજા અઠવાડિયે જ કાગળો થઈ ગયા. શહેરથી ખરીદદારો આવવાના હતા. મને એકવાર પણ ઘર બતાવવા લઈ જવાયું નહીં. સોદો ત્યાં જ બેસીને નક્કી થઈ ગયો. મેં દસ્તાવેજો પર સહી કરી દીધી અને તાવજીએ રકમ લઈ લીધી. તેમણે કહ્યું, હું બધું સંભાળી લઈશ, ચિંતા ન કર. એ રાતે તાઈજીએ પહેલીવાર મારા માટે પોતાની જીભ નરમ કરી. તેમણે કહ્યું, બેટી, તે અમારા પર ખૂબ ઉપકાર કર્યો. મુશ્કેલ સમયમાં જે સાથ આપે એ જ ખરું અપનું હોય. મેં વિચાર્યું કે કદાચ હવે હાલાત સુધરશે, કદાચ મારી સાથેનો વ્યવહાર પણ બદલાશે. પણ બીજા દિવસે તાઈજીનો વ્યવહાર બદલાઈ ગયો. એ નરમાશ ફક્ત એક દિવસની હતી. પછી ફરી એ જ નસીબ, એ જ હુકમ, બલકે હવે તો કંઈક વધુ વધી ગયું હતું. સવારે 4 વાગે મને ઉઠાડી દેવામાં આવતી. ઉઠીને કૂએ જઈને પાણી ભરવું પડતું. તાઈજીએ કહ્યું, આજે વીજળી નહીં આવે અને નળ બંધ રહેશે. મેં કહ્યું, થોડીવાર અવંતિકાને પણ કહી દો, હું રાતે મોડે સૂઈ હતી. તેમણે કહ્યું, અવંતિકા તારી નોકરાણી છે કે તું તેને હુકમ કરે? તાઈજીએ વાસણો જોરથી ટેબલ પર પટક્યા અને કહેવા લાગ્યા, હવે કામનો બોજ બમણો થઈ ગયો છે તો કામ તારે જ કરવું પડશે.
શહેરવાળું ઘર જે મારા દિલનો હિસ્સો હતું હવે તાવજીના ખિસ્સામાં રકમ બની ગયું હતું અને મને તેનો કોઈ ફાયદો ન મળ્યો. એક દિવસ જ્યારે અવંતિકાની મિત્રો ઘરે આવી, હું રસોડામાં રોટલી શેકતી હતી. અવંતિકાએ અવાજ લગાવ્યો, ચા લઈ આવ અને સારી ચા બનાવ, નહીં તો બધા તારા ચહેરા પર હસશે. મેં ચૂપચાપ ચા બનાવી, પણ જ્યારે કપ રાખવા ગઈ તો તેના એક મિત્રએ મજાક ઉડાવતા કહ્યું, અવંતિકા, આ તારી નોકરાણી છે? અવંતિકાએ જોરથી હસીને કહ્યું, નોકરાણી નથી, અનાથ કજીન છે. એ શબ્દો મારા કાનમાં કાચની જેમ વાગ્યા. તેણે આગળ કહ્યું, અનાથ કજીન, ન રિશ્તો રહ્યો ન ઇજ્જત રહી. સાંજે મેં હિંમત કરીને તાવજીને પૂછ્યું, આ રકમમાંથી મને પણ કંઈ મળી શકે? હું પ્રાઇવેટ એજ્યુકેશન માટે કોચિંગ સેન્ટર જોઈન કરવા માગું છું. તેમણે કહ્યું, અત્યારે મુશ્કેલ છે, પૈસા દેવું ચૂકવવામાં ખર્ચાઈ ગયા, જોઈશું. હું ચૂપ થઈ ગઈ. એક દિવસ તાઈજીએ મને જૂના કપડાં આપ્યા અને કહ્યું, અવંતિકાના જૂના કપડાં છે, ગરમી આવી છે, સીવી લે. મેં જોયું કેટલાક કપડાં ફાટેલા હતા, કેટલાક પર તેલના ડાઘ હતા, આ પહેરવા લાયક નહોતા. મેં આશ્ચર્યથી કહ્યું, આ? તાઈજીએ કહ્યું, શું તારા બાપની કમાઈ તો રહી નથી, હવે આ શા માટે પહેરવા લાયક નથી? જો તો ખરા, સારા કપડાં, નવા કપડાં તને નહીં મળે. હું ચૂપ થઈ ગઈ અને એ કપડાં પાછા રાખી આવી. ઓરડામાં જઈને મેં દરવાજો બંધ કરી દીધો અને ચૂપચાપ બેસી ગઈ. મને આ બધું ન મળ્યું હોત તો એ ઘર ન વેચાયું હોત, પણ મેં જે નિયતથી બલિદાન આપ્યું હતું તેનો બદલો મને ફક્ત અપમાનના રૂપમાં મળ્યો. તાવજી હવે મોટે ભાગે ચૂપ રહેતા. કદાચ તેમને અંદાજો થઈ ગયો હતો કે તેમણે મારી પાસેથી શું છીનવી લીધું. કદાચ તેઓ પણ ભૂલી ગયા હતા. હવે તેમનું ધ્યાન ફરીથી ધંધા પર હતું અને મારું વજૂદ આ ઘરમાં કામોની હદ સુધી સીમિત થઈ ગયું હતું. ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. ગામની બપોરો તરફતી હતી અને કદાચ હું પણ પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. મારા કપડાની હાલત ખરાબ થઈ ગઈ હતી. મારી પાસે એક નીલા રંગનો સૂટ હતો જે બગડી ગયો હતો. બે કપડાનો રંગ ઝાંખો પડી ગયો હતો અને દુપટ્ટો તો એકવાર કૂએ પડી જવાથી જાણે પોતાનું વજૂદ ગુમાવી બેઠો હતો. એક સાંજે જ્યારે બધા ખાઈને બહાર બેઠા હતા, મેં હિંમત કરીને તાઈજીને કહ્યું, તાઈજી, જો થોડા નવા કપડાં મળે તો હું જાતે સીવી લઈશ. તેમણે મારી તરફ જોયું અને જાણે હું કોઈ વિચિત્ર વસ્તુ બોલી રહી હોઉં. પછી જોરથી હસીને કહેવા લાગ્યા, કપડાં તારા માટે? હવે અમારા પૈસા તારા ફેશન પર પણ ખર્ચાશે? હું ચૂપ રહી. એ વાત ત્યાં જ ખતમ થઈ જાત તો વાત બનત, પણ બીજા દિવસે સવારે તાઈજીએ અવંતિકાના ફાટેલા જૂના કપડાં મારી સામે ફેંકી દીધા. તાઈજીએ કહ્યું, આ પહેરી લે, નખરા ન કર, અમારા ઘરમાં જે છે તે જ મળશે. જો ખરાબ લાગે છે તો જંગલમાં જઈને રહે. અવંતિકા પાછળથી બોલી, જો હવે આની કપડાની ફરમાઈશ પણ શરૂ થઈ ગઈ. નોકરાણી પણ હવે રાણી બનવા લાગી. મેં કંઈ ન કહ્યું, બસ એ કપડાને જોઈ રહી. મમ્મીની એ વાત યાદ આવી. તેમણે કહ્યું હતું, બેટા, કપડાં માણસની ઓળખ નથી હોતા, પણ સાફ સુથરું રહેવું એ જ ઘણું છે. મમ્મી ખુદ મારા માટે દરેક સિઝનમાં 2-3 જોડી નવા કપડાં ખરીદતા હતા. દિવાળી, હોળી પર તો દરેક રંગના કપડાં મારી પાસે હોતા, નવા જૂના, સુગંધી પરફ્યુમ. એ દિવસો યાદ આવે તો મારી આંખોમાં આંસુ આવી જતા, પણ મેં એ આંસુઓને કાબૂમાં રાખ્યા. તાઈજીએ આપેલા કપડાં હું ત્યાં જ છોડીને મારા ઓરડામાં આવી ગઈ. બીજા દિવસે જ્યારે મેં ફરી જૂનો ફાટેલો સૂટ પહેર્યો, તાઈજીએ પૂછ્યું, જે કપડાં આપ્યા હતા એ કેમ ન પહેર્યા? મેં ધીમેથી કહ્યું, એ પહેરવા લાયક નહોતા. તેમણે કહ્યું, અચ્છા, તો તું નક્કી કરીશ કે શું પહેરવા લાયક છે? તારા બાપની કમાઈ છે કે શું અમે તને નવા કપડાં ખરીદી આપીએ? પછી તેમણે મારી મમ્મીને વચ્ચે ખેંચી લાવ્યા. કહેવા લાગ્યા, તારી માં પણ એવી જ હતી, હંમેશા બની ઠની નાજુક બનીને રહેતી. તારી માને અમારા ગામમાં 2 દિવસ ન ગમ્યું, પોતાના પતિને લઈને શહેર ભાગી ગઈ. અવંતિકા ઊભી થઈને હસવા લાગી અને બોલી, મમ્મી, આને હજુ શહેરની રાજકુમારી સમજવાની આદત નથી ગઈ. મેં નજર નીચી કરી લીધી અને જવાબ આપવાનો નકામું સમજ્યું. એ દિવસ મારા માટે બસ એક બીજો બોજ બની ગયો. 3 દિવસ પછી ગામમાં કોઈના લગ્ન હતા. તાઈજી અને તેમની દીકરીઓ તૈયાર થઈ રહી હતી. નવી ચૂડીઓ, સુગંધ, મહેંદી, બધું જ હતું. મેં પૂછ્યું, હું પણ સાથે આવું તાઈજી? તાઈજીએ મને ઉપરથી નીચે સુધી જોઈ લીધી. પછી કહ્યું, કયા કપડામાં જઈશ? લગ્નમાં અમને શરમાવીશ શું? ઘરે બેસ અને વાસણ ધો. મેં બસ માથું હલાવ્યું અને ચૂપચાપ રસોડામાં લાગી ગઈ. તેમના જવા પછી વાસણ ધોતી વખતે મારો હાથ બળી ગયો, પણ મેં પાણી ન પીધું, ન અવાજ કાઢ્યો. મારો અવાજ સાંભળનાર કોણ હતું?
એ જ રાતે જ્યારે બધા પાછા આવ્યા, અવંતિકાએ એક પેકેટ ફેંક્યું અને કહ્યું, બચેલી કેક છે, ખાવું હોય તો ખાઈ લે. તને શું ખબર લગ્ન શું હોય છે? પહેલાં મેં પેકેટ જોયું, પછી તેને ત્યાં જ રાખી દીધું. મન થતું હતું કે એક પળ માટે બધું છોડીને અહીંથી ભાગી જાઉં, પણ કોની પાસે જવું? આ ઘરમાં હું ફક્ત એક શરીર હતી જેને કામ માટે રાખવામાં આવી હતી. સવારે જ્યારે બધા સૂતા હતા, મેં ચૂપકેથી મમ્મીનો પત્ર કાઢ્યો જે મારી ડાયરીમાં છુપાયેલો હતો. તેમાં લખ્યું હતું, બેટા, ક્યારેય કોઈની સામે પોતાને નબળી ન સમજીશ. તું મારો ઉછેર છે, હું તને ક્યારેય નમવા નહીં દઉં. મેં એ પત્ર આંખો સાથે લગાવ્યો અને નક્કી કરી લીધું કે હવે હું ચૂપ નહીં રહું, ન અવંતિકાની મજાક પર, ન તાઈજીની સખ્તાઈ પર. બીજે દિવસે જ્યારે અવંતિકાએ ફરી એ જ ફાટેલા જૂના કપડાં મારી સામે ફેંક્યા, મેં તેને પાછા આપી દીધા અને કહ્યું, પહેરવા હોય તો તું જ પહેર. તાઈજીએ બૂમ પાડી, શું કહ્યું તે? મેં તેમની આંખોમાં જોઈને કહ્યું, હું માણસ છું, મારી પણ કોઈ ઇજ્જત છે. જો તમે ઇજ્જત ન આપી શકો તો મારું અપમાન પણ ન કરો. અવંતિકા ગુસ્સેથી બોલી, મમ્મી, આ તો જીભ ચલાવવા લાગી, આને થોડું શીખવો. તાઈજી મારી નજીક આવી, હાથ ઉગામ્યો, પણ હું પાછળ હટી ગઈ. મેં કહ્યું, મારી લો, પણ મારા સવાલો ખતમ નહીં થાય. તમે મારા પિતાનું ઘર વેચીને મારા પર જ ઉપકાર બતાવ્યા. હવે મને આ ઉપકારના બદલે ઇજ્જતની ભીખ ન આપો. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. કદાચ તેઓ મારી આટલી વાતો માટે તૈયાર નહોતા. એ દિવસે મેં નક્કી કરી લીધું, યા તો ઇજ્જતથી જીવીશ, નહીં તો મરી જઈશ. 3 દિવસ સંપૂર્ણ શાંતિમાં પસાર થયા. મારા જવાબ પછી તાઈજીએ વાતચીત બંધ કરી દીધી. અવંતિકાએ બપોરના ખાવામાં મીઠું ન નાખ્યું અને સાંજે તાઈજીએ મને ઝાટકતા કહ્યું, હવે જીભ પણ લાંબી થઈ ગઈ છે અને કામ પણ ભૂલી ગઈ. ભણી લખીને શું બનશે? દિમાગની ઇજ્જત. મેં પાછો કોઈ જવાબ ન આપ્યો. પણ એ રાતની શાંતિમાં કંઈક અલગ હતું. દાવજી 1 કલાક માટે આવ્યા હતા. ઓફિસમાં કોઈને મળીને તરત પાછા ચાલ્યા ગયા. રાતના ખાવા પછી હું વાસણ ધોતી હતી ત્યારે અવંતિકાનો અવાજ આવ્યો. તેણે કહ્યું, અભિનંદન, તારું નસીબ જાગી ગયું. સરપંચના દીકરા સાથે તારી વાત ચાલી છે. મેં વાસણ ધોતા હાથ રોકી દીધા. મેં કહ્યું, એનો શું મતલબ? અવંતિકાએ કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું, તારો રિશ્તો આવ્યો છે અને તાઈજી માની ગયા છે. તું હવે હવેલી જઈ રહી છે. હવે તું નોકરાણી નહીં, દુલ્હન બનશે. મેં તરત તાઈજીને પૂછ્યું, શું આ સાચું છે? તાઈજીએ મારી તરફ જોયા વિના જવાબ આપ્યો, હા. અને કોઈ સવાલ ન કર, સરપંચ ખુદ રિશ્તો માગવા આવ્યા હતા. આ ખૂબ ઇજ્જતની વાત છે. મેં વાત કાપતા કહ્યું, સરપંચનો દીકરો ઈશાન એ તો પાગલ છે. બધા જાણે છે કે તેણે પોતાની પહેલી પત્નીને મારી નાખી હતી. મેં જોરથી જવાબ આપ્યો. તાઈજીએ કહ્યું, જીભ સંભાળીને વાત કર. તેની પત્ની નબળી હતી, મરી ગઈ, અને તું કોણ થાય નક્કી કરવા વાળી? મેં તાવજીના દીકરા ભૈયાજી સાથે વાત કરવાનું નક્કી કર્યું. મેં તેમને કહ્યું, ભાઈ, તમે કંઈ બોલો છો નહીં. હું કોઈ પાગલ સાથે લગ્ન નહીં કરું. આ જુલમ છે. તેઓ ચૂપ રહ્યા. બસ નજર નીચી કરીને સિગરેટ સળગાવતા રહ્યા. તેમની શાંતિ બૂમો કરતાં પણ વધુ અત્યાચારી હતી. તાઈજીએ મારી કાંડી પકડીને ઝટકો આપ્યો અને કહ્યું, જે નક્કી થઈ ગયું છે એ થઈ ગયું. સરપંચના ઘરનો રિશ્તો છે. મારી દીકરી માટે તો કોઈ રાજકુમારનો રિશ્તો આવશે. તું એ ઘર માટે બિલકુલ બરાબર છે. તારા જેવી છોકરીઓને આવા ઘરોમાં જ સુધારવામાં આવે છે. મારી અંદર જાણે આગ લાગી ગઈ. મેં ભાઈના પગે હાથ જોડીને દીધા અને મેં કહ્યું, બસ મારા પર દયા કરો, મને ન મોકલો. હું બધું સહન કરી લઈશ. તમે જે કહેશો એ કરીશ, પણ એ પાગલ સાથે લગ્ન નહીં કરું. એ મને મારી નાખશે. ભાઈએ એક પળ માટે મારી તરફ જોયું, પછી નજર ચોરી લીધી. તાઈજીએ તરત કહ્યું, આટલી વિનંતી તો કોઈએ તારી સાથે લગ્ન માટે પણ નહીં કરી હોય જેટલી તું અમારી સામે ઢળી રહી છે. એ રાતે મારા ચપ્પલ બહાર રહી ગઈ. ઓરડામાં પાછી ગઈ તો તાઈજી મારી પાછળ આવ્યા. કહેવા લાગ્યા, તું ભાગવાના સપના જોવે છે? પછી તેમણે દરવાજો બંધ કરીને મને બેસીને પગે દોરીથી બાંધી દીધી. કહેવા લાગ્યા, હવે જોઉં છું કોણ બચાવે છે તને. હું બૂમો પાડવા માંગતી હતી, પણ અવાજ બંધ થઈ ગયો. હાથ પણ બંધાયેલા હતા. પગ સૂન થઈ ગયા હતા. બહાર દરવાજા પાછળ અવંતિકા અને તેની નાની બહેનનો હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. તે કહી રહી હતી કે કાલે નવવધુ બનશે અને આજે કેદી છે. એવું લાગે છે કે કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું. તેમની વાતો સાંભળીને મારા શ્વાસ ઝડપી થઈ ગયા હતા. મેં શાંતિથી છત તરફ જોયું. ત્યાં કંઈ જ નહોતું. ન કોઈ આશા હતી, ન કોઈ પ્રાર્થના હતી. સવારે તાઈજીએ દરવાજો ખોલ્યો. તેઓ બોલ્યા, ઉઠ, આજે તારા લગ્ન છે. હવેલી જવાનું છે. ત્યાં બધી તૈયારીઓ થઈ ગઈ છે.
મેં કાપતા કાપતા કહ્યું, મારે નથી જાવું. તો તેમણે કહ્યું, તું મરી જા, પણ ના નહીં પાડે. અવંતિકાએ લાલ કપડાં મારા હાથમાં આપ્યા અને કહ્યું, આ પહેરી લે. આ પછી તને આ પણ નસીબ નહીં થાય. હું નાઈ નહોતી, વાળ પણ નહોતા ખોલ્યા, બસ કપડાં પહેરી લીધા. મને હવેલી લઈ જવામાં આવી. હું ગાડીના કાચમાંથી બહાર જોતી રહી. રસ્તાનું એક એક વળાંક એવું લાગતું હતું જાણે જીવનનો દરવાજો બંધ થઈ રહ્યો હોય. હવેલીના ઉંબરે પગ મૂક્યો તો મોટી મોટી આંખોવાળી નોકરાણીએ ધીમેથી કહ્યું, આજ માટે લગ્ન છે? બીજી બોલી, પહેરી તો 2 મહિનામાં જ મરી ગઈ હતી. ખબર નહીં આ બિચારી સાથે શું થશે. મેં બધું સાંભળ્યું હતું પણ કંઈ બોલી નહોતી. પંડિતજી બેઠા હતા. મેં માથું નમાવી દીધું હતું. પાથા પર ઓઢણી નાખી દેવામાં આવી હતી. મને કંઈ દેખાતું નહોતું. અને પછી ધીમે ધીમે લગ્નની એક એક રસમ પૂરી કરવામાં આવી. મેં હૃદય બંધ કરીને હોઠ સીવીને બધી રસમો કરાવી લીધી હતી. તાઈજીએ દૂર ઊભા રહીને સંતોષથી જોયું, જાણે કોઈ સોદો પૂરો થઈ ગયો હોય. મને ખબર નહોતી કે આજે મારા લગ્ન છે કે મોતનો દિવસ. લગ્ન પછી મને તરત જ અંદર લઈ જવામાં આવી. એક મોટો ઓરડો હતો જેમાં ચારે બાજુ લાલ અને સોનેરી રંગનું પેન્ટ હતું. દિવાલો પર જૂની તસવીરો લટકતી હતી અને વચ્ચે એક ભારે પલંગ પડ્યો હતો. કાર્પેટ એટલું નરમ હતું કે પગ ડૂબી જતા હતા. પણ મારા અંદરની જમીન સખત અને ડરથી ભરેલી હતી. નોકરાણીએ આવીને કહ્યું, બીબીજી, તમારો ઓરડો આજ છે. ઈશાન ભૈયા થોડી વારમાં આવશે. પછી તેણે દરવાજો બંધ કરીને ચાલી ગઈ. મેં આજુબાજુ નજર ફેરવી. ઓરડામાં એક બાજુ લાકડાની અલમારી હતી જેના પર કેટલીક પરફ્યુમની બોટલો અને પુસ્તકો રાખેલા હતા. બીજી બાજુ એક નાનું ટેબલ હતું જેના પર એક ફોટો રાખેલો હતો. કદાચ કોઈ વૃદ્ધનો હતો. બધું જ ગોઠવાયેલું હતું, બધું સાફ હતું, પણ મને શાંતિ ક્યાંય દેખાતી નહોતી. પલંગના ખૂણા પર હું બેસી ગઈ. કપડાં હજુ પણ ભારે લાગતા હતા. દુપટ્ટો વારંવાર માથા પરથી સરકી જતો હતો અને વાળમાં લાગેલી પિન ચૂંટાઈ રહી હતી. દરેક ક્ષણ એવી લાગતી હતી જાણે દરવાજો ખુલશે અને તે પાગલ આવી જશે. બહારથી પગલાંનો અવાજ સંભળાયો. કોઈ આવી રહ્યું હતું. દિલ ધડકવા લાગ્યું, શ્વાસ ફૂલવા લાગ્યા. દરવાજો ધીમેથી ખુલ્યો અને અંદર એક ગંભીર ચહેરાવાળો છોકરો પ્રવેશ્યો, સાફ અને સાદા કપડામાં. તેની નજર જમીન પર હતી. તેણે આવીને દરવાજો બંધ કર્યો, જૂતા ઉતાર્યા અને પલંગની બીજી બાજુએ બેસી ગયો. થોડી ક્ષણો મનમાં પસાર થઈ. તેણે ધીમેથી કહ્યું, તું ડરી ગઈ છે? મેં નજર ઊંચી કરીને જોયું. સામે બેઠેલો વ્યક્તિ પાગલ નહોતો લાગતો, ન તો કોઈ રાક્ષસ હતો. તે એકદમ સામાન્ય માણસ હતો, સાદો અને ભણેલો લાગતો હતો. તેણે કહ્યું, હું કંઈ નહીં બોલું, તું આરામ કર. અને પછી શાંતિથી બીજી બાજુ મોઢું ફેરવીને બેસી ગયો. મને વિશ્વાસ નહોતો આવતો કે આ એ તે જ ઈશાન છે જેના વિશે બધા કહેતા હતા કે તે પાગલ છે, જેણે પોતાની પહેલી પત્નીને મારી નાખી હતી. મેં ધીમેથી સવાલ કર્યો, તમે ઈશાન છો? તેણે માથું હલાવ્યું અને કહ્યું, હા. મેં કહ્યું, લોકો કહે છે કે તમે પાગલ છો? તે પહેલી વાર હસ્યો અને બોલ્યો, હા, લોકો તો આવું જ કહે છે અને કદાચ કહેતા રહેશે. મેં નજર નીચી કરી લીધી. મારામાં વાત કરવાની હિંમત બાકી નહોતી. થોડીવાર પછી તે ઊભો થયો, પુસ્તકો તરફ ગયો. એક પુસ્તક લીધું અને વાંચવા લાગ્યો. કોઈ અવાજ નહોતો, કોઈ શોરગુલ નહોતો, કોઈ જબરદસ્તી નહોતી. મને એવું લાગતું હતું જાણે હું ત્યાં હોવ જ નહીં. ઓરડામાં ફક્ત પંખાનો અવાજ હતો અને પુસ્તકના પાના ફળફળવાનો અવળો અવાજ આવતો હતો. સમય પસાર થતો ગયો. હું આશ્ચર્યમાં ખોવાયેલી હતી. મનમાં સવાલો ઉકળતા હતા પણ જીભ બંધ હતી. શું આ કોઈ નવી રમત છે? શું ખરેખર કંઈક બીજું છે જે છુપાયેલું છે? બીજી સવારે જ્યારે હું ઉઠી ત્યારે તે ગયો હતો. નોકરાણી આવી અને બોલી, ઈશાન ભૈયા રોજ સવારે વહેલા ફાર્મ હાઉસ પર નીકળી જાય છે, સાંજે જ પાછા આવે. મેં ધીમેથી પૂછ્યું, અહીં બધા તેમના વિશે આવું કેમ બોલે છે? નોકરાણીએ વાત ટાળી અને કહ્યું, ભાભીજી, અહીં દરેકની જીભ છે, કોઈ દિલ નથી જોતું. તમે બધું સમય સાથે સમજી જશો. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. ઈશાન દિવસે દેખાતો નહોતો. રાત્રે આવીને શાંતિથી પુસ્તકો વાંચતો અને બસ. ન તો કંઈ બોલતો હતો, ન કોઈ કામ પર દબાણ કરતો હતો. ક્યારેક ક્યારેક તે ચા માગી લેતો હતો, ક્યારેક શાંતિથી ગીતો સાંભળતો હતો. એક દિવસ જ્યારે તે બહાર બેઠો હતો, મેં તેના ઓરડાની દરેક વસ્તુ ધ્યાનથી સારી રીતે જોઈ. વસ્તુઓ પોતાની જગ્યાએ હતી. અલમારીમાં કપડાં યોગ્ય રીતે ગોઠવાયેલા હતા. જૂતા એક લાઇનમાં રાખેલા હતા. ટેબલ પર દરેક વસ્તુ પોતાની જગ્યા પર હતી. મેં પાણીનો જગ હળવેથી હલાવ્યો તો તે તરત જ પાછો ફરીને બોલ્યો, પ્લીઝ, હું તમને વિનંતી કરું છું, આને અહીં જ રહેવા દો.
તેને નરમાશથી કહ્યું હતું, હું મારી જગ્યા બદલતો નથી, નહીં તો મારો દમ ઘૂંટાય છે. ત્યારે મને પહેલી વાર લાગ્યું કે મામલો કંઈક બીજો છે. કદાચ આ પાગલપણું નથી, કંઈક બીજું જ છે. કદાચ કોઈ માનસિક સ્થિતિની અસર છે. મેં નક્કી કરી લીધું હતું કે શાંત રહીને બધું સમજવાનો પ્રયાસ કરીશ. રાત્રે જ્યારે તે સૂતો હતો, મેં ચૂપકેથી અલમારીની અંદર ડોક્યું કર્યું. એક જૂની ડાયરી રાખેલી હતી અને સાથે કેટલીક દવાની પરચીઓ પણ હતી. મેં વાંચવાનો પ્રયાસ કર્યો, પણ અચાનક દરવાજાનો ખડખડ અવાજ સંભળાયો. હું તરત જ પાછળ હટી ગઈ. દિલ ધડકી રહ્યું હતું, પણ તેને કંઈ ન કહ્યું. બસ પાણી પીધું અને ફરીથી સૂઈ ગયો. હવે ડર ઓછો થવા લાગ્યો અને સવાલો વધવા લાગ્યા. આ છોકરો જે બધાની નજરમાં પાગલ છે, આખરે આટલો બેફિકર અને આટલો શાંત કેમ છે? કોઈને કોઈ વાત તો ચોક્કસ છે જે મારે જાતે જાણવી છે. જ્યારે તે ઓરડામાં પ્રવેશ્યો, મેં મોતને મારી સામે ઊભેલું જોયું, પણ કદાચ આ મોત નહોતું, કોઈ નવી હકીકત જે હજુ પૂરી રીતે સામે આવવાની બાકી હતી. લગ્નના ત્રીજા દિવસે ઈશાને મને નાસ્તા માટે બોલાવી. તે ડાઇનિંગ ટેબલ પર બેઠો અખબાર વાંચી રહ્યો હતો અને સામે નાસ્તો યોગ્ય રીતે ગોઠવાયેલો હતો. ઈંડા, જ્યુસ, બ્રેડ અને સાથે દૂધ પણ હતું. તેણે અખબારમાંથી નજર ઊંચી કરીને ફક્ત એટલું જ કહ્યું, તું બેસ, હું ચા બનાવડાવું. હું શાંતિથી ખુરશી ખેંચીને બેસી ગઈ. તે કોઈ પણ પ્રકારની નજરથી મને જોતો નહોતો. તેની જીભમાં કોઈ સખ્તાઈ નહોતી. તેનું વર્તન એકદમ સામાન્ય હતું, જાણે બે ઓળખીતા લોકો રૂટીન જીવનમાં એક જ જગ્યાએ રહેતા હોય. ઈશાને અચાનક સવાલ કર્યો, તને અહીં કોઈ તકલીફ તો નથી ને? મેં સામાન્ય જવાબ આપ્યો, ના. તેણે કહ્યું, જો હોય તો કહી દે. મારી માં મોટે ભાગે હવેલીમાં રહે છે અને તેમની કેટલીક વાતો તને સખત લાગી શકે. મેં કહ્યું, પણ તમારી માએ તો અત્યાર સુધી મારી સાથે કોઈ વાત જ નથી કરી. મેં સાચું કહ્યું હતું. ઈશાને હળવું હસીને કહ્યું, આ જ સારું છે. તેની આંખોમાં ખૂબ જ ઊંડાણ હતું, જાણે તે દરેક વસ્તુને પારખી રહ્યો હોય. પણ તે કંઈ બોલતો નહોતો. ન તો બેકાબૂ થતો હતો, ન બૂમો પાડતો હતો, ન કંઈ તોડવાતો હતો. એકદમ સામાન્ય અને ગંભીર છોકરો હતો. હવે હું રોજ તેની આદતો નોંધવા લાગી. તે સવારે વહેલો ઉઠી જતો, શાંતિથી તૈયાર થતો, પુસ્તકો બેગમાં રાખતો અને ફાર્મ હાઉસ પર જતો રહેતો. બપોરે ખાવા માટે પાછો આવતો નહોતો. રાત્રે પણ વહેલો સૂઈ જતો. તેની દરેક હરકત જોઈને મારા મનમાં સવાલો ઊભા થવા લાગ્યા. એક દિવસ જ્યારે તે સૂતો હતો, મેં પુસ્તકોની અલમારી નીચે એક જૂનું ડબ્બું જોયું. તેને ખોલીને જોયું તો અંદર દવાની પરચી હતી, કેટલીક હોસ્પિટલની રિપોર્ટ હતી અને એક નોટબુક હતી. રિપોર્ટ મુજબ તે બાળપણમાં માનસિક દબાણમાંથી પસાર થયો હતો, પણ કોઈ પાગલપણાની વાત લખેલી નહોતી. નોટબુકમાં લખ્યું હતું, મને સાંભળવામાં ન આવ્યું એટલે મેં બોલવાનું છોડી દીધું. આ શબ્દોએ મને રોકી દીધી. કોઈ વ્યક્તિ જે ખરેખર બીમાર હોય તો તે આવું ન લખી શકે. કંઈક તો ગડબડ ચોક્કસ હતી. એ જ દિવસે બપોરે હવેલીની બે નોકરાણીઓ આંગણામાં વાતો કરી રહી હતી કે પહેલી પત્ની પણ ઠીક હતી, બસ બિચારી ઈશાન ભૈયાની માની નજરમાં ખટકી ગઈ હતી. બીજી બોલી, ઈશાન ભૈયા સાથે તો કોઈ સમસ્યા નથી, અસલી ગડબડ તો તેની મામાં જ છે. મારી નજર તરત દરવાજા તરફ ગઈ, પણ તેઓ ચાલી ગયા હતા. મેં નોંધી લીધું કે જ્યારે ઈશાનની માં ઘરમાં હોય ત્યારે ઈશાન થોડો બેચેન થઈ જતો. તેની નજરોમાં ગભરાહટ હતું. તે વારંવાર ઓરડાનો દરવાજો ચેક કરતો અને પોતાને અલગ કરી લેતો. બીજી રાત્રે મેં તેને સીધો સવાલ કર્યો, ખરેખર લોકો જેવું તમારા વિશે કહે છે, તમે એવા હતા? તે શાંત થઈ ગયો. પછી થોડીક ક્ષણો બાદ બોલ્યો, ક્યારેય તને એટલું એકલું છોડી દેવામાં આવ્યું છે કે તું પોતાને સમજવા લાગે? મેં કહ્યું, એનો મતલબ? તેણે કહ્યું, મારા પિતાજી મોટે ભાગે બહાર રહેતા હતા અને સાવકી માએ મને ક્યારેય પોતાનો દીકરો સ્વીકાર્યો નહીં. હું નાનો હતો ત્યારે મારી સગીમાં મરી ગઈ. ત્યારથી બસ દરેક વાત પર દાંટ અને દરેક લાગણી પર તાળું. એક સમય આવ્યો કે મેં બોલવાનું છોડી દીધું. પછી જ્યારે હું થોડો સાંભળ્યો ત્યારે તેમણે મને પાગલ કહેવાનું શરૂ કર્યું. મેં કહ્યું, અને તમે કંઈ ન બોલ્યા? તેણે કહ્યું, કોની પાસે શું બોલું? પિતાજી સાંભળતા નહોતા. મા ફક્ત શંકા કરતી હતી. પછી એક દિવસ મારી પત્ની, તે અટકી ગયો. મેં કહ્યું, શું થયું? તે બોલ્યો, મારી પત્ની હાર્ટ પેશન્ટ હતી. એક રાતે તેને હાર્ટ એટેક આવ્યો. હું ગભરાઈ ગયો, ચીસો પાડી, બૂમો પાડી, શોરગુલ કર્યો, પણ તે મરી ગઈ હતી અને હું મુજરીમ બની ગયો. કોઈએ કંઈ પૂછ્યું નહીં. બસ યકીન કરી લીધું કે હું બાળપણથી શાંત રહેતો હતો, એટલે બધાએ માની લીધું કે હું ખરેખર પાગલ છું. મારી સામે હવે તસવીર સ્પષ્ટ થઈ રહી હતી. આ માણસ બીમાર નહોતો, પણ ઘાયલ હતો. તેની ઓળખ પરના સવાલો કોઈ માનસિક સમસ્યાને કારણે નહોતા, પણ કૌટુંબિક રંજિશ અને બેદરકારીનું પરિણામ હતા.
તે તાઈજીની વાતો યાદ કરી, તેમનો તે ગુસ્સો, તેમનું વર્તન અને તેમણે મારા લગ્ન જબરદસ્તીથી કરાવ્યા. આ બધું તેમની એક ચાલ હતી કે પછી કોઈ મોટી સાજિશનો ભાગ હતું? હવે મારા માટે ફક્ત જીવનનો સવાલ નહોતો. આ એક સત્ય શોધવાની લડાઈ બની ગઈ હતી અને હું આ લડાઈ જીતવા માંગતી હતી. ઈશાન માટે, મારા માટે અને તે બધા માટે જેમને શાંતિએ મુજરિમ બનાવી દીધા હતા. ઈશાનની વાતો પછી મારા મનમાં ઘણા દરવાજા ખુલવા લાગ્યા, પણ દરેક દરવાજાની પાછળ એક નવો અંધકાર ઊભો હતો. સાવકીમાંનો ઉલ્લેખ વારંવાર આવતો અને દર વખતે ઈશાનની આંખોમાં એક પડછાયો દેખાયો. તે આ વિશે વધુ કંઈ બોલતો ન હતો, પણ તેના વર્તનથી સ્પષ્ટ થતું હતું કે કંઈક છુપાયેલું છે. મેં નક્કી કર્યું કે મારે જાતે જાણવું પડશે કે આખરે વાત શું છે. બીજા દિવસે સવારે ઈશાન ફાર્મ હાઉસ ગયો અને તેની સાવકીમાં હવેલીમાં નહોતી. હું ગોરી નામની નોકરાણી પાસે ગઈ, જે વર્ષોથી અહીં કામ કરતી હતી. મેં કહ્યું, ગોરી, ઈશાન સાહેબની સગીમાં કેવી હતી? તેને ખચકાતા મારી તરફ જોયું, પછી ધીમેથી બોલી, ઈશાન સાહેબની સગીમાં ખૂબ પ્યારી હતી, નરમ સ્વભાવની હતી. જ્યારે તેમનું મોત થયું ત્યારે ઈશાન સાહેબ 7 વર્ષના હતા. તે પછી બધું બદલાઈ ગયું. મેં પૂછ્યું, શું બદલાયું? તેણે કહ્યું, સરપંચજીએ બીજા લગ્ન કર્યા. ઈશાન સાહેબને અલગ ઓરડામાં ખસેડી દેવાયા. ન કપડાં, ન ખાવાનું, ન પ્રેમ. બધું ફક્ત નવી પત્ની અને તેની સગવડ માટે થવા લાગ્યું. સરપંચજી કંઈ બોલતા નહોતા. તેઓ પોતાના ધંધા અને ગામના નિર્ણયોમાં વ્યસ્ત રહેતા અને ઈશાન સાહેબ શાંત થતા ગયા. તેઓ ભણવામાં ખૂબ સારા હતા, પણ જ્યારે પણ કંઈ સારું કરતા તેની માં કંઈ ને કંઈ કહીને તેમને સજા અપાવતી. કહેતી કે આ જિદ્દી છે, બદતમીજ છે, પાગલ થઈ ગયો છે. નોકરાણીની વાત સાંભળીને મારા અંદર કંઈક તૂટી ગયું. મેં બીજો સવાલ કર્યો, ઈશાનની પહેલી પત્ની જે મરી ગઈ, શું તે ખરેખર હાર્ટ પેશન્ટ હતી? ગોરીએ આજુબાજુ જોઈને ધીમેથી કહ્યું, ભાભીજી, કેટલાક લોકો કહે છે કે તેની દવામાં ગડબડ કરવામાં આવી હતી અને તે દવા ઈશાન સાહેબની માં સરપંચે લાવી હતી. કોઈએ તેના પર શંકા ન કરી, અને કરે પણ કોણ? તેઓ તો બધાને કાબૂમાં રાખે છે, નોકરો પર બૂમો પાડે છે અને ઈશાન સાહેબને તો જાણે દુશ્મન માને છે. મેં પૂછ્યું, કેમ? તેણે કહ્યું, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે સરપંચજીની બધી સંપત્તિ તેમના નાના દીકરાને મળે, જે પછી જન્મ્યો હતો. હવે મારી આંખો સામે બધું સ્પષ્ટ થઈ રહ્યું હતું. સાવકીમાંનો અસલી હેતુ સંપત્તિ પર કબજો કરવાનો હતો અને ઈશાન જે અસલી વારસ હતો તેને પાગલ સાબિત કરીને ખૂણામાં ફેંકી દેવાનો હતો. આ એક આખી યોજના હતી. એ જ દિવસે બપોરે ઈશાન ઘરે આવ્યો. ખૂબ શાંત હતો. મેં નોંધ્યું કે તે વારંવાર પોતાના ઓરડાનો દરવાજો ચેક કરી રહ્યો હતો. પુસ્તકોને જગ્યાએથી હટાવીને ફરીથી ગોઠવી રહ્યો હતો, જાણે કંઈક ખોવાઈ ગયું હોય. મેં કહ્યું, તમે કંઈ શોધી રહ્યા છો? તેણે કહ્યું, હા, મારી એક ડાયરી ગઈ રાતથી નથી મળી. અહીં ટેબલ પર રાખેલી હતી, પણ હવે નથી. મેં કહ્યું, તમારી માં ઓરડામાં આવી હતી. સવારે કહેતી હતી કે સફાઈ કરાવવા આવી છે, પણ સફાઈ તો નોકરાણી કરે છે. હું સમજી ગઈ હતી કે ડાયરી તેના હાથમાં આવી ગઈ છે. તે ડાયરી જે ઈશાનની માનસિક સ્થિતિ અને તેની લાગણીઓની સચ્ચાઈ બયાન કરતી હતી. તે હવે કદાચ તેની વિરુદ્ધ બીજું એક હથિયાર બનાવવાની હતી. સાંજે જ્યારે બધા બેઠા હતા, મેં જોયું કે સરપંચજી લાઉન્જમાં બેઠા હતા. કોઈ ફાઇલ પર સહી કરી રહ્યા હતા. તેમની પત્ની તેમની નજીક બેસીને કંઈક સમજાવી રહી હતી. તેઓ કહેતી હતી, આ સંપત્તિના નવા કાગળ છે. ઈશાન હવે ફાર્મ હાઉસમાં વ્યસ્ત રહે છે. આપણે નાના દીકરાના નામે બધું કરાવી દઈએ. તેઓ એકદમ આરામથી બોલી રહી હતી. સરપંચજીએ પૂછ્યું, મેં ઈશાનની મરજી લીધી. તેણે કહ્યું, અરે, તે ક્યારે આવી બાબતોમાં પડે છે? શાંત રહે છે, તેને કોઈ ફરક નથી પડતો. મેં શાંતિથી બધું સાંભળી લીધું, પણ મારા દિલમાં તોફાન ઉઠવા લાગ્યું. આગળનું પગલું શું હશે? હવે ઈશાનના ચારિત્ર્ય પર બીજો એક વાર થવાનો હતો. રાત્રે જ્યારે અમે બંને ઓરડામાં હતા, મેં ધીમેથી કહ્યું, તમારી ડાયરી મને એક દિવસ માટે આપી દો. તેણે પૂછ્યું, કેમ? મેં કહ્યું, કારણ કે મારે તેમાં કેટલાક પાના લખવા છે. હું સમજુ છું કે હવે સમય આવી ગયો છે કે તમારી શાંતિ ખતમ થાય. તે પહેલાં તો ખચકાયો, પછી માથું હલાવ્યું ને પછી બોલ્યો, પણ મને લાગે છે કે તે હવે ખોવાઈ ગઈ છે. મેં કહ્યું, તો હવે આપણે તેને પાછી લેવી પડશે, કારણ કે તમે તેમાં જે લખ્યું છે તે ફક્ત તમારું સત્ય નથી, તે તમારી વિરુદ્ધ ચાલી રહેલી સાજિશનો આઈનો છે. તેણે કહ્યું, એનો મતલબ? મેં કહ્યું, ઈશાન, તમને પાગલ કોઈ બીમારી નથી બનાવ્યા, પણ એક આરોપ હતો, એક યોજના હતી. તે થોડીવાર શાંત રહ્યો, પછી બોલ્યો, મને શંકા હતી, પણ મેં ક્યારેય મારી જાતને આ સત્યની પાછળ જવા લાયક નથી સમજી. મેં કહ્યું, પણ હવે સમય આવી ગયો છે. આપણે બંને જઈશું અને હવે તમારે શાંતિ નથી રહેવું.
કારણ કે ઈશાનના દુઃખ પાછળ એક રહસ્ય હતું જે હવે મારી સામે ખુલવાનું હતું. છેલ્લા ઘણા દિવસોની વાતો, નોકરાણીઓની ચર્ચાઓ, સાવકીમાના શબ્દો અને ઈશાનની તે શાંત ડાયરી, આ બધું મારા દિલમાં એક નિર્ણય બની ગયું હતું. હવે સમય હતો કે સત્યને જીભ આપવામાં આવે. મેં સરપંચજી સાથે મુલાકાત કરી. તેઓ હવેલીના જૂના ભાગમાં બેઠા હતા, કાગળો ગોઠવી રહ્યા હતા. મેં કહ્યું, પિતાજી, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે, જે ખૂબ જરૂરી છે. તેમણે આશ્ચર્યથી મારી તરફ જોયું અને કહ્યું, હા વહુ, બોલ. મેં કહ્યું, ઈશાનની જે સારવાર ચાલી રહી છે તે ખરેખર તેને વધુ નુકસાન પહોંચાડી રહી છે. મેં તેની દવાની પર્ચી અને એક ન્યુરોલોજિસ્ટને બતાવી. શહેરના ડૉક્ટરે કહ્યું કે આ દવા તેના માટે યોગ્ય નથી. તે તેના મગજને ખરાબ કરી રહી છે, નહીં કે સુધારી રહી છે. સરપંચજીએ થોડીક ક્ષણો મારી તરફ જોયું, પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, આ દવાઓ તો તેની માં જ લાવે છે. મેં ક્યારેય તપાસ કરી નથી. મેં કહ્યું, તમારે તપાસ કરવી જોઈએ હતી, કારણ કે ઈશાનને પાગલ સાબિત કરવું એ એક સાજિશનો ભાગ છે, જેની પાછળ તેની સાવકીમાં છે. તેઓ ઈચ્છે છે કે ઈશાનની બધી સંપત્તિ તેમના દીકરાના નામે થઈ જાય. મારી વાત સાંભળીને સરપંચજી શાંત થઈ ગયા. મેં તેમની સામે ડાયરી, રિપોર્ટ્સ મૂકી દીધા અને કહ્યું, તમે ઈચ્છો છો કે તમારા દીકરાનું જીવન બરબાદ થાય કે તેની હકીકત સામે આવે? એ જ સાંજે ઈશાન માટે શહેરમાંથી એક નવો થેરેપિસ્ટ બોલાવવામાં આવ્યો. મુલાકાત સામાન્ય હતી, પણ તેની વાતચીતથી જ અંદાજો લાગી ગયો કે ઈશાન ફક્ત ડિપ્રેશનનો શિકાર છે. તેને લગાતાર આપવામાં આવતી દવાઓની જરૂર નથી, પણ સહાનુભૂતિ અને કાળજીની જરૂર છે. તેને રોજ સાદી મેનેજમેન્ટ થેરેપી આપવામાં આવે. 5-6 મહિનામાં તેનું મગજ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે. ડૉક્ટરે આવું કહ્યું તો સરપંચજીએ તે જ રાતે પહેલીવાર મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, વહુ, તે મારી આંખો ખોલી દીધી. બીજે દિવસે જ્યારે ઈશાન થેરેપી પછી ઓરડામાં પાછો આવ્યો, તેના ચહેરા પર હળવું હાસ્ય હતું. તે બોલ્યો, ઘણા દિવસો બાદ કોઈએ મારી પાસે મારા હાલ પૂછ્યા. બીના કંઈ બોલીએ, ફક્ત મારી વાત સાંભળી. મેં કહ્યું, હવે આ તમારું રૂટીન હશે. તેણે કહ્યું, તને ખબર છે, જ્યારે તું પહેલીવાર આવી ત્યારે મને લાગ્યું કે તું પણ બીજા લોકો જેવી જ હશે, પણ હવે મારો ખ્યાલ બદલાઈ ગયો છે. હવે લાગે છે કે કદાચ તું એ જ છે જેને હું વર્ષોથી જાણવા ઈચ્છતો હતો. એ દિવસે મેં થેરેપિસ્ટના કહેવા મુજબ ઈશાનના રોજિંદા કામોમાં ફેરફાર શરૂ કર્યો. તેની અલમારીની વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવી, તેના પુસ્તકો એક ઢબે ગોઠવવી, તેની નાસ્તો રોજ નિશ્ચિત સમયે રાખવો. ધીમે ધીમે તે બદલાવા લાગ્યો. તેના અવાજમાં ઠહેરાવ આવ્યો. તેની નજરો સીધી થવા લાગી. તે મને નાના નાના સવાલો પૂછવા લાગ્યો અને કહેતો, તું કઈ પુસ્તક વાંચી રહી છે, કે આજે વરસાદ થશે કે નહીં? આ નાના સવાલોમાં તે આત્મવિશ્વાસ છુપાયેલો હતો જે તેના અંદર વધવા લાગ્યો હતો. એક દિવસ તે મારી નજીક આવ્યો અને બોલ્યો, જો તું ઇજાજત આપે તો હું તને મારી ડાયરી ફરીથી લખવા દઉં. મેં કહ્યું, હા, પણ આ વખતે છેલ્લા પાના પર ફક્ત તમારી જીત લખવી જોઈએ. આ બદલાવ સાથે હવેલીનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. સરપંચજી હવે ઈશાન સાથે સમય વિતાવવા લાગ્યા. એક દિવસ તેમણે પોતાના નાના દીકરા માટે અલગ જમીન ખરીદી અને કહ્યું, આ તારો હિસ્સો નથી, તારો હક છે. તારી મહેનતથી બનાવ. ઈશાનનો હક તેના પિતાની અમાનત છે. આ સાંભળીને સાવકીમાનો ચહેરો ફીકો પડી ગયો. બીજે દિવસે તે મને સામસામે મળી અને ઝેરી શબ્દોમાં બોલી, તે મારી વર્ષોની મહેનત બરબાદ કરી દીધી. મેં ફક્ત એટલું જ કહ્યું, ના, મેં ફક્ત બંધ દરવાજા ખોલ્યા છે, જેની પાછળ તમે એક જીવતા માણસને દફનાવી દીધો હતો. ઈશાન હવે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. તે વધુ વાતો કરતો, નાની નાની બાબતો પર સલાહ આપતો, નોકરાણીને પણ હુકમ કરતો, જે પહેલાં તેનાથી ડરતી હતી. એક દિવસ જ્યારે અમે બંને બગીચામાં બેઠા હતા, ઈશાને જાતે જ વાત શરૂ કરી અને કહેવા લાગ્યો કે તારે મારી પહેલી પત્ની વિશે વધુ જાણી લેવું જોઈએ. મેં માથું હલાવીને કહ્યું કે મને જાણવામાં કોઈ ડર નથી, પણ અડધું સત્ય સહન કરવું મુશ્કેલ હોય છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તેનું નામ રાગિણી હતું. મારું તેની સાથે લવ મેરેજ નહોતું, એરેન્જ મેરેજ હતું. તે હૃદયની બીમારીથી પીડાતી હતી. તેને વારંવાર ચક્કર આવતા, નબળાઈ લાગતી અને તેનો સ્વભાવ પણ ખૂબ નાજુક ભાવનો હતો. લગ્ન પછી જ્યારે તે અહીં આવી તો તેને અહીંના વાતાવરણથી સખત નફરત થઈ ગઈ હતી. મારી સાવકીમાએ તેને હંમેશા તકલીફ આપવાનું શરૂ કર્યું. જ્યારે ખાવામાં મીઠું ઓછું, ક્યારેક રૂમની સફાઈનું બહાનું, ક્યારે તેનું અપમાન. મેં કહ્યું તો તે કંઈ ન કહ્યું? તેણે કહ્યું. હું ત્યારે પણ ચૂપ રહ્યો, બસ સાંભળી લેતો અને મૌન રહેતો. રાગિણી વારંવાર કહેતી, તે પાછી જવા માગે છે. હું સમજતો રહ્યો કે કદાચ
સમય જતાં બધું ઠીક થઈ જશે. પછી એક રાતે તેને હૃદયરોગનો હુમલો થયો. હું ચીસ પાડીને મદદ માટે બોલાવ્યો, પણ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સવાર સુધીમાં ગામમાં ખબર ફેલાઈ ગઈ કે મેં મારી પત્નીને મારી નાખી. મારી સાવકી માએ સૌથી પહેલાં કહ્યું કે હું પાગલ છું, ગુસ્સામાં મારી નાખી હશે. કોઈએ સવાલ ન કર્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો લખાયું હતું, પણ કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું. બદનામીનું વર્તુળ મારા પર ખેંચાઈ ગયું. પછી મારા ઈલાજના નામે તેમણે મને રૂમમાં બંધ રાખ્યો, દવાઓ આપતા રહ્યા. મને સમજ ન પડી કે હું જીવું છું કે ગુનાની સજા ભોગવું છું. હું ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. તેની સાવકીમાના ચહેરા પાછળ છુપાયેલું પાત્ર હવે સ્પષ્ટ દેખાઈ ગયું હતું. તેણે ઈશાનને દુનિયા સામે પાગલ સાબિત કર્યો અને પોતાના દીકરા માટે વારસાનો રસ્તો પણ પસંદ કરી લીધો. મેં કહ્યું, તારા પિતાને આ વિશે ખબર હતી? તેણે કહ્યું, ખબર નથી. તેઓ હંમેશા મારી સાવકીમાની વાત પર ભરોસો કરતા. કદાચ તેઓ પણ માનતા હતા કે હું નબળા મગજનો છું. પણ હવે બધું બદલાઈ ગયું છે. તે જે કર્યું તેના કારણે હું જીવનમાં પહેલીવાર પોતાને જીવતા અનુભવું છું. મેં તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, હવે પણ સમય છે, બધું પાછું લઈ લે. તારો હક, તારો અવાજ જે દબાવી દેવાયો હતો. બીજા દિવસે સરપંચને ખાનદાની વકીલને બોલાવ્યો. પ્રોપર્ટીના કાગળો નવેસરથી તૈયાર થયા. ઈશાનને તેનો હક મળવા લાગ્યો. સાવકીમાએ ખૂબ વિરોધ કર્યો, પણ આ વખતે સરપંચે તેમની એક ન સાંભળી અને કહ્યું કે ઈશાન મારો દીકરો છે અને તે બધું પાછું મેળવશે જેનાથી છીનવાયું હતું. 2 દિવસ પછી ઈશાન મારી પાસે આવ્યો. તેના હાથમાં એક જૂની ફાઇલ હતી. તેણે કહ્યું, આ મારા સ્કૂલના સર્ટિફિકેટ છે, કોલેજની માર્કશીટ છે અને એક જૂની ફાઇલ છે જેમાં મેં શિક્ષણ પૂરું કરવાની ઈચ્છા નોંધી હતી. મેં કહ્યું, તો આગળ શું કરવાનો ઈરાદો છે? તેણે કહ્યું, હું ઈચ્છું છું કે મારું શિક્ષણ ફરી શરૂ કરું, પોતાની ઓળખ જાતે બનાવું, માત્ર સરપંચનો દીકરો નહીં, એક સંપૂર્ણ માણસ તરીકે દુનિયા સામે આવું. મેં હસતા કહ્યું, આ સફરમાં એક સાથી તારી સાથે જ છે. તે રાતે અમે નક્કી કર્યું કે હવે ગામ પાછા જવાનો સમય છે. મારે તાઈજી સાથે હિસાબ ચૂકવવાનો હતો, જેમણે મને વેચી દીધી, દગો આપ્યો, મારી ઇજ્જત અને ઈચ્છાઓને કચડી નાખી. મેં કહ્યું, ઈશાન, તું મારી સાથે આવીશ? તેણે કહ્યું, તું જ્યાં જઈશ હું ત્યાં તારી સાથે જ છું. હવે હું તને ક્યારેય એકલી નહીં છોડું. અમે સફરની તૈયારી શરૂ કરી. ઈશાને સરપંચ પાસે મજૂરી લીધી અને બીજા દિવસે સવારે અમે હવેલીની ગાડી લઈને ગામ તરફ રવાના થયા. આખા રસ્તે મારી આંખો સામે તે જૂનો ઓરડો ફરતો રહ્યો. જૂના કપડાં, બર્તનો, ઝેરી શબ્દો. જ્યારે ગાડી ગામમાં પહોંચી ત્યાં મેં તે જ દરવાજો જોયો જ્યાંથી મને બળજબરીથી મોકલી દેવાઈ હતી. તાઈજી આંગણામાં બેઠા હતા. અમને જોઈને પહેલાં ઓળખી ન શક્યા. પછી તેમના ચહેરા પર આશ્ચર્ય અને પરેશાનીના હાવભાવ આવ્યા. મેં કહ્યું, નમસ્તે તાઈજી. તેમણે ઝડપથી કહ્યું, તું અહીં શું કરે છે? મેં કહ્યું, હિસાબ બરાબર કરવા આવી છું. આ ઈશાન છે, મારો પતિ, સરપંચનો દીકરો, તે પાગલ જે આજે સંપૂર્ણ પ્રોપર્ટીનો એકમાત્ર વારસદાર છે. આ સાંભળીને તાઈજીની નજરો નીચી થઈ ગઈ. અવંતિકા દરવાજા પાછળ ઊભી હતી, જેના લગ્ન હવે એક નશાખોર સાથે થઈ ચૂક્યા હતા અને જેની તે ટોણા અને હાસ્ય હવે મૌનમાં બદલાઈ ગયા હતા. મેં કહ્યું, હવે હું જાઉં છું. તાઈજીએ તેમની હકીકતનો અરીસો બતાવવા આવી હતી. ગામમાં પગ મૂકતા જ નજરોનું વજન ફરી અનુભવાયું, પણ આ વખતે નજરો પહેલાં જેવી નહોતી. ચારે બાજુ ચર્ચા થઈ રહી હતી, પણ હવે અંદાજ બદલાઈ ગયો હતો. જેઓ પહેલાં મને દયાની નજરે જોતા હતા, તેઓ હવે આશ્ચર્યથી મને અને ઈશાનને જોઈ રહ્યા હતા કે આ તે જ છોકરો છે, સરપંચજીનો દીકરો. હા, એવું લાગે છે જે પાગલ હતો, પણ પાગલ તો નથી લાગતો. આની પત્નીને જો કેટલી મજબૂત લાગે છે. અમે ગામના રસ્તાઓ પર ચાલતા ગયા અને ચર્ચાઓની સંખ્યા વધતી ગઈ. બીજા દિવસે ફરી અમે તાઈજીના ઘરે પહોંચ્યા. મેં દરવાજો ખખડાવ્યો. થોડી પળો પછી અવંતિકાએ દરવાજો ખોલ્યો. તેનો ચહેરો મલિન હતો, આંખો નીચે કાળા વર્તુળો હતા અને કપાળ પર ચિંતાની રેખાઓ હતી. મેં કહ્યું, અવંતિકા, શું અમે અંદર આવી શકીએ? તે થોડીવાર માટે ખચકાઈ, પછી ચૂપચાપ પાછળ હટી ગઈ. હું અને ઈશાન અંદર ગયા. તાઈજી ચારપાર પર બેઠા હતા. ઈશાનને જોઈને જાણે તેમના શ્વાસ અટકી ગયા. તેમણે ઝડપથી પોતાને સંભાળીને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, આ શું તમાશો છે? તમે બંને અહીં કેમ આવ્યા? કાલે તો તું અહીં આવી હતી, ફરી આવી ગઈ. મેં કહ્યું, તાઈજી, તમાશો તો તે દિવસે થયો હતો જ્યારે તમે મને એક પાગલના નામે મોકલી દીધી હતી. ઈશાને ધીમેથી માથું નમાવીને કહ્યું, નમસ્તે તાઈજી. તાઈજીનો ચહેરો લાલ થવા લાગ્યો. તેમણે કહ્યું, હા હા, કાલે પણ તું અમને અપમાનિત કરીને ગઈ હતી. અરે, અમે તો તારું ભલું જ ઈચ્છ્યું હતું અને સરપંચના દીકરા સાથે તારા લગ્ન કરાવ્યા હતા.
તને ઇજ્જતથી વિદાય કરી હતી. મેં કહ્યું, ઇજ્જતથી નહીં, તમે મને સોદો બનાવીને મોકલી હતી. પણ જેને તમે પાગલ સમજતા હતા તે આજે સરપંચની આખી સંપત્તિનો એકમાત્ર માલિક છે અને મારો પતિ પણ છે. મારો આત્મવિશ્વાસ જોઈને અવંતિકાએ મોઢું ફેરવી લીધું, જાણે સત્ય તેનાથી સહન ન થઈ રહ્યું હોય. મેં તેની તરફ જોઈને કહ્યું, તારું લગ્ન જીવન કેવું ચાલે છે? અવંતિકાની નજર જમીન પર ગળી ગઈ. તેણે કહ્યું, લગ્ન નહીં, નરક છે. તે નશાખોર જે રાતે દરવાજા તોડીને આવે છે અને દિવસે મારા ખિસ્સા ટંટોળે છે. તાઈજીના દરેક શબ્દ હાથમાં બદલાઈ ગયા હતા. તેમણે કહ્યું, ઠીક, તું અહીં શું લેવા આવી છે? મેં કહ્યું, હવે તો મને તમારી પાસેથી કંઈ જ નથી જોઈતું. ફક્ત એ કહેવા આવી છું કે જેને નબળો સમજવામાં આવે છે તે માથું ઊંચું કરીને જીવે છે. અને જેમ ઈશાને મારી તરફ જોયું, જાણે પૂછતો હોય કે હવે ચાલીએ. મેં ગરદન હલાવી જતાં પહેલાં દરવાજા પાસે એક ક્ષણ રોકાઈ. તે દરવાજો જ્યાં ઊભી રહીને મેં નવા કપડાં માગ્યા હતા અને ફાટેલા કપડાં મારી તરફ ફેંકી દેવાયા હતા. દરવાજો પાર કરતાં જ બહાર ગામના કેટલાક જૂના ચહેરા દેખાયા. સવિતા માસી, જેમણે ક્યારેય કહ્યું હતું કે અનાથને માથું છુપાવવાની જગ્યા મળે તો શુકર કરવું જોઈએ, આજે તે મારી નજીક આવી અને કહેવા લાગી, બેટા, અમે તો જે સાંભળ્યું તે સમજ્યા હતા. તારા ભાગ્યનો તારો તો ચમકી ગયો છે. ઈશાન તો ઘણો ભણેલો અને સમજદાર છોકરો નીકળ્યો. મેં જવાબ આપ્યો, તે પાગલ નહોતો, તેને પાગલ સમજવામાં આવ્યો હતો. તે દિવસે ગામમાં જાણે એક નવી વાર્તાની શરૂઆત હતી. એક સાંજે જ્યારે અમે ત્યાંથી જૂની ચાની દુકાન પર બેઠા હતા, ઈશાને ધીમેથી કહ્યું, આ તે જગ્યા છે જ્યાં તારા તાવજી મને લઈ જતા હતા. હા, અહીં બેસીને લોકોને કહેતા હતા કે આ અમારો પાગલ જમાય છે. મને તો પોતા પર હાસ્ય આવે છે. ઈશાને હસીને કહ્યું, હું કહું તે હાસ્ય પાછું લઈ લે, હવે બસ મૌન પૂરતું છે. તે દરમિયાન ઘણા ઓળખીતાઓ અમને મળવા આવ્યા. કેટલાક જૂના શિક્ષકો જેઓ સ્કૂલના દિવસોથી ઓળખતા હતા કહેવા લાગ્યા, મને ખબર હતી કે આ છોકરો અલગ છે, પણ જીભ બંધ હતી. ઘરવાળા કહેતા કે મગજનો દર્દી છે. ઈશાને જવાબ આપ્યો, જ્યારે ઘરવાળા જ સાથ ન આપે તો બહારના શું કરે? અમે ગામમાં 2 દિવસ રોકાયા. દરેક દિવસ સાથે ઈશાનના ચહેરા પર શાંતિ વધતી ગઈ અને તાઈજીની હાલત બગડતી ગઈ. તેમની પાસે ન તો કોઈ બહાનું હતું, ન તો કોઈ જવાબ. મેં કોઈ બદલો નહોતો લીધો. મારો અવાજ બુલંદ હતો, પણ મૌનથી એ સ્પષ્ટ કરી દીધું હતું કે ઇજ્જત માગવાથી નહીં, બનાવવાથી મળે છે. ગામના લોકો હવે હાથ જોડીને અમને વિદાય આપવા આવ્યા હતા. તે જ રસ્તાઓ પરથી પસાર થઈને જ્યાં એક દિવસ મારું અસ્તિત્વ બોજ લાગતું હતું, આજે મારું નામ આત્મવિશ્વાસથી મિસાલ બની ગયું હતું. ગામથી પાછા ફર્યા પછી ઈશાનના શબ્દોમાં જે નરમાઈ હતી તે હવે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. તે ઘણો અલગ દેખાવા લાગ્યો હતો, માત્ર મારા માટે જ નહીં પણ પોતાના માટે પણ. તેણે શહેરના અંદરના વિસ્તારમાં એક નાનું સ્વચ્છ ઘર ભાડે લીધું અને કહેતો હતો કે હવે આપણે અલગ શ્વાસ લેવો જોઈએ, એવી જગ્યાએ જ્યાં આપણે ફક્ત પોતાની મરજીથી જીવી શકીએ, કોઈના પડછાયા વિના. અમે થોડા દિવસોમાં તે નાનકડું ઘર એક પ્રેમભર્યું સંસાર બનાવી દીધું. લાકડાનું નાનું કેબિન, બારીમાંથી આવતો સૂરજનો પ્રકાશ અને એક નાનકડો ખૂણો જ્યાં ભણવાના પુસ્તકો રાખેલા હતા. ઈશાને સંપૂર્ણપણે દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. થેરાપી હવે અઠવાડિયામાં 2 વાર ચાલુ હતી અને અમે ડૉક્ટરને પણ મળતા હતા. તે મારી સાથે નાની નાની વાતો કરતો, પણ તેની વાતોમાં એક વિશ્વાસ હતો. એક દિવસ ઈશાને કહ્યું, હું ઈચ્છું છું કે હું પણ મારું શિક્ષણ પૂરું કરું અને તું પણ. આ સાંભળીને મને ખુશી થઈ અને મેં ભણવા માટે મારું ફોર્મ ભરાવી દીધું. 1 જ વર્ષમાં ઈશાને પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો. તેણે કહ્યું કે મારા પિતાએ છોડેલું ફાર્મ હાઉસ હું ઉપયોગમાં લાવવા માગું છું. મેં તેના માટે એક બિઝનેસ પ્લાન ટાઈપ કર્યો મારા જૂના લેપટોપ પર, જે મેં મારી બચતના પૈસાથી ખરીદ્યું હતું. અમે બંનેએ બેસીને ભવિષ્યના સપનાઓની શરૂઆત કરી. એક દિવસ સરપંચજી અમને મળવા આવ્યા. તેમની સાથે ઈશાનની સાવકીમાં પણ હતા. મેં દરવાજો ખોલ્યો તો તેમની નજરો નીચી હતી. તેઓ કોઈ ઘમંડ વિના અંદર આવ્યા. તેમણે કહ્યું, બેટા, હું તમારી સાથે કંઈક કહેવા માગું છું. તેમણે ઈશાન તરફ જોઈને કહ્યું. ઈશાન તે ચૂપ રહ્યો, ફક્ત માથું હલાવ્યું. તેમણે આગળ કહ્યું, બેટા, મેં તારી સાથે જે કર્યું તે મારો ગુનો હતો. મેં ફક્ત મારો ફાયદો જોયો. મેં તારી માં હોવાનો દાવો કર્યો, પણ માતાનો પ્રેમ તને ન આપ્યો. ઈશાને જવાબ આપ્યો, પિતાજીએ મને બધું આપ્યું, પણ તમે જે છીનવ્યું તે વર્ષો સુધી પાછું નહીં આવે. તેમણે કહ્યું, હું જાણું છું, પણ ઉપરવાળાએ તારા જીવનમાં નિકિતાને મોકલીને મને માફી માંગવાનો રસ્તો આપ્યો છે. ઈશાને મારી તરફ જોયું. મેં હળવું માથું હલાવીને કહ્યું,
માફી આપવી એ નબળાઈ નથી, ખાસ કરીને જ્યારે કોઈની આંખોમાં શરમ દેખાતી હોય. તે દિવસ અમને એક નવા વળાંક પર લઈ ગયો. ભૂતકાળ સાથે જોડાયેલો હતો, પણ કોઈ ઝઘડો ન થયો. મેં શિક્ષણ પૂરું કરવાનું વચન આપ્યું અને આખરે મારી સફળતા પૂર્ણ થઈ. સર્ટિફિકેટ હાથમાં લઈને જ્યારે હું ઈશાન સામે ઊભી રહી તો તે ચૂપચાપ મને જોતો રહ્યો અને કહેવા લાગ્યો, હવે તું ડિગ્રી ધારક છે, હવે બિઝનેસ વુમન બન. તે હસી પડ્યો. તેની આંખોમાં તે ચમક હતી જે એક સંપૂર્ણ માણસની હોય છે. 1 વર્ષ પછી ઈશાનનું ફાર્મ હાઉસ સંપૂર્ણપણે એક નાના ઓર્ગેનિક પ્રોજેક્ટમાં બદલાઈ ગયું. બજારમાં તેના ફળો અને શાકભાજી પહોંચવા લાગ્યા. ગામના લોકો હવે તેની સાથે કામ કરતા હતા, જેમાં તે જ નોકરો પણ હતા જેઓ ક્યારેક તેની મજાક ઉડાવતા હતા. એક સાંજે અમે ફાર્મ હાઉસની બહાર બેસીને ચા પીતા હતા. સૂરજ ડૂબી રહ્યો હતો. મેં ઈશાનને પૂછ્યું, શું તું હવે પોતાને સંપૂર્ણપણે સામાન્ય અનુભવે છે? તેણે કહ્યું, સામાન્ય કોઈ નથી હોતું, પણ હવે હું અધૂરો પણ નથી. મેં કહ્યું, અને હું કોણ છું? તેણે કહ્યું, તું તે છે જેણે મને મારી અંદરથી બહાર કાઢ્યો. મેં ચાનો કપ નીચે મૂક્યો, આકાશ તરફ જોયું અને કહ્યું, ઈશાન, આપણે જે સફર ખેડી છે તે ફક્ત આપણી નથી, તે બધાની છે જેઓ નબળા ગણાય છે, જેમને અવાજ નથી મળતો, જેઓ મૌન રહીને જીવે છે. તેણે કહ્યું, તો તું હવે તારી વાર્તા લખ. મેં માથું હલાવ્યું. તે દિવસે મેં મારા જીવનના દરેક પાનાને સચ્ચાઈ સાથે જોડવાનું શરૂ કર્યું. મેં એક નાનું બ્લોગ શરૂ કર્યું જ્યાં હું મારા જીવનના અનુભવો શેર કરતી. ગામની છોકરીઓ મારી સાથે સલાહ લેવા આવતી. કેટલીકે લખવાની હિંમત કરી, કેટલીકે શિક્ષણ ચાલુ રાખવાની હિંમત કરી. તે જ નિકિતા જે ક્યારેક ફાટેલા કપડાં પર એહસાન સહન કરતી હતી, હવે બીજા માટે હિંમતનું કારણ બની ગઈ હતી. હું જાણું છું કે દુનિયા બદલવી મુશ્કેલ છે, પણ પોતાને બદલવું એ પહેલું પગલું છે. હું નિકિતા છું જેને બધા નબળી સમજતા હતા, પણ હું નબળી નહોતી. ફક્ત વખતે મને મજબૂત બનાવી દીધી. જુલ્મ ગમે તેટલો ઊંડો હોય, સચ્ચાઈ અને હિંમત પોતાનો રસ્તો જાતે જ બનાવી લે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવવાનું ન ભૂલો, જેથી આગલું અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.